3 अप्रैल 2021 दिवस અમારા પૂજનીય પિતાશ્રી ચતુરભાઈ અમથુની 50મી બરસી હતી। આમો સૌ ભાઈ બહેનને બહુ ઈચ્છા હતી કે પિતાશ્રીની 50મી બરસી બહુ ધૂમધામથી કરી। પછી આમાં 5 ભાઈનું પરિવાર, 2 બોનું, ગોદીબોન તેમ ગૌરીબોનનું પરિવારે મળીને આ કામ ઉપાડ્યું અને બહુ ધૂમધામથી બરસી કરી। એ સમય કોરોનાનો ટાઈમ હતો। 2 એપ્રિલ ની અમો ત્રણેય ભાઈ ધરમશીભાઈ, ચમનભાઈ અને અમો તથા 4 દીકરા પુનિત, સુમિત, તુષાર તેમ રાજ સૌ માદીપુરના પાર્કમાં ભેગા થયા। પછી સાંજે સૌ બરસીનો સામાન લેવા ગયા। દેવા કાકાના ઘરના પાસે મેદાનમાં ટેન્ટનું રાખ્યું અને ગુપ્તા હલવાઈને બુક કરી લીધો। 3 એપ્રિલના 2021ની સવારમાં આમાં સૌ ભાઈ બહેન તેમ આપણા ભયું કટમ તેમ સૌ સગાવાલા પછમપુરી પહોંચી ગયા। ટેન્ટ બહુ સારો લાગ્યો હતો। હલવાઈએ પ્રસાદમાં દાળનો હલવો, મિક્સ પનીરની સબ્જી, પૂરી આ પ્રસાદ બનાવી હતી। પિતાશ્રી ચતુર અમથુની 50મી બરસીનું નામ સાંભળીને માણસો બહુ આવ્યા હતા। આપણા ભાઈઓમાં ઉત્તમ કાકા, રોશન કાકા, દેવા કાકા, બાદરભાઈ, સંતોષભાઈ, કેવલભાઈ, રાજેશભાઈ, શુભમભાઈ, જેકીભાઈ, વિનોદભાઈ, પુનિત, સુમિત, તુષાર અને રાજ આવ્યા હતા। ભકોડિયા ભાઈઓમાં ઉત્તમભાઈ ભકોડિયા હતા અને સગાવાલામાં મનોર બનેવી, અશોક બનેવી, લીલાભાઈ, કૈલાશ, હેમુ, કિશન ગોપાલ, ગોદીબોન, ગૌરીબોન, મરઘા કાકી, ચંદ્રાબોન, ઉષાબોન, કૃષ્ણાબોન અને આપણા પ્રકાશ બનેવીની આવ્યા હતા। આ ફેરે અમોએ વિચાર કર્યો હતો કે જેટલા બી ભજન ગાવાવાળા સંતો ભક્તો આવશે એમનું સન્માન કરવું છે, તો એમના માથે ફૂલ પંખડી નાખી એમને તિલક કર્યા અને ફૂલના હારથી સન્માન આપ્યું। ભક્તોમાં રાયધન ભગત, અશોક બનેવી, પ્રેમભાઈ બાદર, રવિભાઈ ખાનું, રૂડજી ભગતજી, વિપુલ ભગત, રાજેશ ભગત, સુમિત ભગત ને તુષાર ભગત આવ્યા હતા અને ઘણા ભક્તો આવીને શ્રદ્ધાંજલિ આપી। આપણા મનોર બનેવી, પ્રકાશ બનેવી, કિશાન ગોપાલ તેમ કૈલાશ હેમુ આ સૌએ શ્રદ્ધાંજલિ આપી હતી। એટલે 4 વાગ્યાથી ભજન શરૂ કરી નાખ્યા અને રાતે 9 વાગે આરતી કરી હતી। સૌ ભક્તોએ બહુ સારા ભજન કર્યા અને પિતાશ્રીને બહુ સારી શ્રદ્ધાંજલિ આપી। બપોરમાં ભંડારો શરૂ થયો। પૂરી, સબ્જી અને હલવો બહુ સારો બન્યો હતો અને ભંડારો બહુ સારો થયો। માતા બહેનો દીકરીઓ મેં પ્રસાદ કરી અને ખૂબ આશીર્વાદ આપ્યો। ગોદીબોનનું પરિવાર, ગૌરીબોનનું પરિવાર, ધરમશીભાઈનું પરિવાર, ચમનભાઈનું પરિવાર, ગોવિંદભાઈનું પરિવાર, અમારા સૌ પરિવારના સદસ્યો મેં ખૂબ સહયોગ દીધો। અમારા સૌ ભાઈઓ, અમારા સૌ સગાવાલા તેમ નાના મોટા પરિવારના સહયોગથી અમારા પિતાશ્રી ચતુરભાઈ અમથુની 50મી બરસી બહુ ધૂમધામથી બનાવી। બોલો પિતાશ્રી ચતુરભાઈ અમથુની જય। રાજેશ ઉભો રે उत्तम काका आप 2 मिनट ते केवल मतलब ये है कि भाई आज 3 अप्रैल 2021 અને 3 अप्रैल 2021 का दिवस आज हमारा पिताश्री चतुरभाई अमथुना गावाना पूरा 50 साल થયા। 50 વર્ષ પૂરા થઈ ગયા અને એમના વાએ આ કંઈક ભંડારો ને કંઈક ભજન ભાવ કંઈક સંતવાણી બધી કરવાની આવી છે। બિલકુલ અને એમને આ શ્રદ્ધાંજલિ રૂપી છે આ બધી અને એમાં જે તમે હવ આવ્યા શ્રદ્ધાંજલિ દેવા તો ભાઈ તમને વારંવાર ધન્યવાદ છે। અને અમારા બાપો જય બી હોય એમની આત્માને
સદગતિ મળે. બોલો પિતાશ્રી ચતુરભાઈ અમથુની, બોલો સર્વે દાદાઓની, બોલો પાસા દાદાની જય. તો દાદાની જય. ચોખા દાદાની જય. ઓગી દાદાની જય. સર્વે દાદાઓની જય. બોલો લક્ષ્મણ દાદાની જય. બોલો અમથુ દાદાની જય. ભાઈ આ બધું આરતી જેવું થઈ જશે. ના 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 જો ભાઈ એક વાત તો મેં 9 વાગ્યા સુધીને કીધું વાગ્યા છે કે હવે હજી આ સાડા થઈ ગયા 9 વાગ્યા આરતી કશું થયા છે બસ ખતમ થઈ ગયું. એટલે તમારા ભજન તો ભાઈ નેસેસરી છે ભાઈ. હા એવી કઈ વાત તે ભાઈ કહેવાનો મતલબ એ છે કે એ દાદાનું ભજન મહેશભાઈ જે રહ્યા ને આજથી 17 વર્ષ પહેલા લખીને ગયા છે પણ એ ભજન અત્યારે બી જેમને એટલું ફિટ થાય છે કે એમને જે આખા અમથુ દાદાના પરિવારના 4 દીકરાઓ માટે જે ભજન લખ્યું છે એ ભજનનું અત્યારે આપણા તમને 3-4 દી રમાડો શું લેવા હતા આ લેવા આજ કામ કરીએ તો શાબાશ મુન્નો શાબાશ. ખાઈ લે નહીં ખા શાબાશ. પૂરી લે મન્નો તુષાર ભાઈ આ પૂરી આપો ને સંત ભગત અને કમ સે કમ નહીં હોય ને તો 50 વર્ષથી લગાતાર ભજનનો કરી રહ્યા છે. એમાં ભૂધિયા બંધુ, કુંડિયા બંધુ, ખાગોડિયા બંધુ તો ઘણા છે પણ હળવદિયામાં એક જ થયા છે પ્રહલાદ. અમારા વીરજી દાદા કહેતા હતા ભાઈ કે આજે રૂડજી ફુવા આજ લગાતાર 50 સાલથી મારા 50 વર્ષ મારા બાપાને થયા છે ને 50 વર્ષથી લગાતાર જુઓ ભજનને સાથ દઈ રહ્યા છે અને બધાને કરી રહ્યા છે. તો ભાઈ આવા માણસ આવા સંતોની કદર થવી જોઈએ ભાઈ. અને આજ અમે આમ જુઓ આવા સંત માણસની અમે આમ જુઓ સન્માનમાં અમે એક વાત કહી છીએ રૂડજી ફુવા તમે 2 મિનિટ અહીં આવશો બીજું કઈ વાત નથી. આજે તમારા જેવા માણસો સમાજનું કલ્યાણ કરે છે કેવું કે ભાઈ ફૂલની પક્ષી નાખો રૂડજી ફુવા કરી તાજી વગાડો જેમ આપણા ક્રિકેટમાં ઓપનર હોય છે ને આ આપણા ભજન સમ્રાટ છે ઓપનર. કોઈ બી ભજન હોય ચાહે શોક સભાના હોય કોઈ હોય પણ રૂડજી ફુવા વગર ભાઈ બધું કઈ નથી હાલતું. તો ધન્યવાદ છે ફુવા. હાલો હા હું જ્યાં પરિવારમાં હશે શંકર જમીના પરિવારમાં જે માણસો છે અને એમના દીકરા પોતા દોતા એમાં એક ભાઈ વાહ ભાઈ વાહ તો કાર્યક્રમ ભાઈ બહુ સારી માસ છે. સત્ય દરબાર કી જય. અમારા અમને શ્યામ કાકા અને અમારા ગુરુમાં છે અહીં આટલી વાર બેઠા અને આટલું કરવું તો તને બહુ મોટા ભાઈ આપણે એના બાદ સારામાં આરતી કરીશું પાછું પ્રકાશજી પાસે 2 વાત કરો. સતુ કાકાની વર્તી છે 50મી પુણ્યતિથિ છે અને તમને પરિવારને હવને બહુ બહુ ધન્યવાદ છે કે તમે વાંહી વારંવાર જે એમના વાંહી હાથે જે યાદ કરો છો અને ભજન કીર્તન કરો છો અને ભંડારો કરો છો તમને ધન્યવાદ છે. બાકી બીજું તો અત્યારે કહેવાનું એટલું જ છે કે મહેશભાઈ એક ભજન ગાઈ ગયા અને આ તો અમર થઈ ગયું છે. મહેશભાઈ લખી કરીને અમર થઈ ગયા ગઈનો એક પણ આજ બધા ગઈ રહ્યા છે આપણે જોયું છે પણ એ ભજન અમર થઈ ગયું છે. આજ આપણને લાગે છે કે મહેશે બહુ એમના ગુણાકાર કરીને અને 4 રતનના બારામાં એમને કેટલા ગજે લખ્યું છે એ આપણને અત્યારે હવ લાગે છે. બહુ સારું લાગે છે. વાક્ય અમથુ દાદાને એમના 4 રતન દીધા પ્રમાણ અને એમને આપણે જોયું છે બધા એ પ્રમાણે વર્તન કરતા હતા. તો અમે તો હું તો એટલું જ કહીશ ભાઈ તમારે હવ આગળ કે 4 રતનના તમે બધા મોતી છો તો હું તો એટલું જ કહીશ તમને કે મોતી બધા છે અને મોતીની માળા બની અને વર્તન કરશો તો એ 4 રતનને સારું લાગશે અને અમથુ દાદાને બાલુ માને સારું લાગશે. તો આટલું જ કહેવાનું છે ભાઈ. ધન્યવાદ. લો ભાઈ મેં હમસા પ્રકાશ કરીને બોલાવ્યા હતા ભાઈ. આ ભજનવાદી કીધા એમના ગુણોનો જે પ્રશંસા કરી છે તો ભાઈ એમના નથી. એમને જે આ ખાનદાનના લીધે જે ત્યાગ બલિદાન દીધા છે ખાલી ખાનદાન જ નહીં આખા સમાજના લીધે કામ આવ્યું છે એ બધું.
અને માણા હવાના રૂખમાં તો બધાય હાલે, પણ આ એવા રતન હતા ને કે વિપરીત દિશામાં હાલતા હતા. અને એવા સમયમાં એમને જે આ સત્સંગ અને જ્ઞાનનો બોધ આપ્યો છે કે હવા જ બીજી તરફ હાલતી હતી, સમજ્યા? અને એમાંથી જીમોલો કિચડમાંથી કમલ ખીલે ને એમ આપણા ખાનદાનને ઉપર લઈને આવ્યા છે ભાઈ. તો અમે એમના ગુણોને તો આપણે શું પ્રશંસા કરીએ, આપણા પાસે શબ્દો નથી એના ભાઈ. પણ એક વાત છે કે માર્ગ બને ને તો એ માર્ગ માટે હાલવું તો બહુ સહેલું છે, કે બની ન થાય એના માટે હાલવું છે. પણ એમને માર્ગ બનાવવામાં જેટલી કઠિનાઈઓ આવી હશે, એ કેવી રીતે એમને ત્યાગ કરીને માર્ગ બનાવ્યા હશે. આપણે તો હાલવામાં બી આટલી મુસીબતો થાય છે ભાઈ, તો એમને બનાવવામાં જેટલી મુસીબતો થતી હશે. તો ભાઈ આપણે તો એમના ગુણગાનની કઈ વ્યાખ્યા નથી કરી શકતા ભાઈ. અને આપણે તો આપણે ધન્ય માની છીએ કે ભાઈ આવા કુળમાં અને આવા સંતોના અંદર આપણો જન્મ થયો છે. અને આપણે ધન્ય માની છીએ આપણે ધન્ય માની છીએ કે ભાઈ આવા સંતો આપણા ખાનદાનમાં આવ્યા છે. શંકર દાદા, સતુલ દાદા, શ્યામ દાદા અને સુંદર દાદા. ભાઈ એમનું જેટલો બી ત્યાગ બલિદાન છે, સમજ્યા? આ જે આટલા બધા ભાઈઓ આ બધા બેઠા થઈ અને આ જેટલા સાંભળવા વાળા બહેનું અને માયું અને આ ભાઈઓ બધા બેઠા છે, તો હું તો બધાને ધન્યવાદ દઉં છું. અને બધાને ખાલી એટલું જ કહું છું કે ભાઈ તમે જ્યાં બી છો, આપણા વડીલોએ જે આપણને દીધું છે, સમજ્યા? સાંભળી છે તો ખરા, પણ એને કંઈક અમલ કરવાની બી કોશિશ કરો, એને આપણા જીવનમાં ઉતારવાની બી કોશિશ કરો. તો એમ સમજશું કે ભાઈ આપણે કંઈક લીધું કહેવાય, આપણા વડીલોનું જ્ઞાન લીધું કહેવાય. તો બસ હું તો એ જ કહીશ. અને આજનો પ્રોગ્રામ જે જ્યો ભાઈ, આપણે આપણી ભાષામાં કેવી છે સુપર હિટ જ્યો છે ભાઈ. અને એનો આખો શ્રેય આપણે જગદીશભાઈને કે દેવામાં આવશે અને એમના આખા પરિવારને દેવામાં આવશે ભાઈ. પણ જગદીશભાઈએ જે મહેનત કરી છે, જે આ સંચાલન કર્યું છે, તો એમને બહુ બહુ વારંવાર ધન્યવાદ છે ભાઈ. અને કેવલભાઈ જરાક એમનું સન્માન કરજો ભાઈ. ભાઈઓ મળીને અને જગદીશભાઈ સન્માન છે. હા, સન્માન છે. હા, વાત પૂરી થઈ જાવ દે. આમાં એમ છે કે આ જે વાત રહી ને આ ભાઈ કોઈ જાહેર વાત નો થઈ ભાઈ. શું લેવા જો આમાં એવું મારા આખા અમથુ દાદાનું પરિવારના સહયોગ વગર તો હું અધૂરો જ ન ભાઈ. અને પ્રકાશજી કઈ એવું નથી. ભગવાન તમે હવે આવ્યા ને વાંકે હું તો કહું છું કે અમારું આ આજનું કાર્યક્રમ રહ્યું ને, અમારા હાઈનું છે ને આ સુપર હિટ થયું. હું હાજર અમે બધા જોવાનો આ બધા રૂપિયા મારા બેકાર હતા. કરી લો બોલીને બોલ. બધું બેકાર છે ભાઈ. આ નરેશભાઈ કહેતા હતા મારી તરફથી જગદીશભાઈને પકડી કરી ભાઈ એમને ભાઈને આશીર્વાદ ભાઈ. આવું કઈ વાત નથી. જો આખા અમથુ દાદાના પરિવાર અને આ જો મારા ધનશીભાઈ, મારા ચમનભાઈ વગર તો હું અધૂરો છું ભાઈ. આ બધા આખું પરિવાર આ મારા બે ભાઈએ કર્યું છે ભાઈ. અને બધાએ ખૂબ ખૂબ આમાં ધન્યવાદ કર્યા. અને આવ્યા તમે હોવ એના લીધે તમને વારંવાર ધન્યવાદ છે. અને સમજાય મોટો વાત, આ મારા માતા બહેનો, આ મારા પરિવારના જે બેઠા છે, બોનું ભાણેજ્યું દીકરીયું અને હવ આવ્યા અને એમને જે આ બધું કર્યું બહુ બહુ ગોવિંદભાઈ બેઠા હતા અને આ ભજન આ ભાઈએ શરૂ કર્યું, આપણા સુમિતભાઈ ચમનભાઈનો દીકરો. તે શું થયું છે કે કોઈક વસ્તુ જે દાદાની હોય છે ને એ પોતામાં આવે છે. આ જે દાદા ચતુર્દાદા હતા ને, બહુમુખી પ્રતિભાના ધની હતા. અને મારા બાપાને વાદુ વગાડતા આવડે, તબલા વગાડતા આવડે, મજીરા વગાડતા આવડે અને ભજન ગાતા આવડે, એવા ઓલરાઉન્ડર હતા. અને એ વસ્તુ બધી જે રહી ને, અગર આવી છે ને તો મારા સુમિતમાં આવી છે. ચતુર્દાદાનો બધાય ગુણ. અને જયારે બોલે છે, ગાય છે ને, તો બહુ ખુલી કરી ભાઈ. તો આ ભજન તમે ગાઓ, તમને બહુ આનંદ આવશે. અને ચતુર્દાદાને એને ભરપૂર આશીર્વાદ છે. વાહ ભાઈ, હાલવા જ સોરી.
પાલે પગલમાં જા जब जब पाप बड़ा धरती पर प्रभु ने लिए अवतार, प्रभु ने लिए दुष्टों का संहार किया, भक्तों का किए उद्धार, भक्तों का किए उद्धार। कभी राम बन करके आए, कभी राम बन करके आए, कभी आए मनसान, कभी राम बन करके आए, कभी आए मनसान। मेरा पार लगाने को काफी है, કોટાથી આવ્યા છે શ્રદ્ધાંજલિ દેવા ભાઈ ભાઈ મનની એક ભાવના છું જય હો ભાઈ જય હો ધન્યવાદ ભાઈ મારે ચંદન વિહાર થી અહીંયા આવું હોય તો મને વિચાર કરવો પડે પલાઠે ત્યાંથી આયા ભજનમાં આવ્યા શ્રદ્ધાંજલિ દેવા એમની ભાવનાને કદર કરી છે ભાઈ આ રાજેશભાઈને અમે ધન્યવાદ દેવી છે આશીર્વાદ અને અત્યારે તમે રાજેશભાઈનો ગેટઅપ જોજો જરાક આઈમ છે ભાઈ ગોળથી બધાય गौर से देखिए माता जी प्रभु इमने सदा सुखी राखे भाई શું થયું છે રાજસ્થાનમાં આપણે જે ઓલા રામદેવજી મહારાજ જે રહ્યા ને તો દાઢીની તમે લુક જોશો ને રામદેવજી મહારાજ જેવી થઈ જાય ભાઈ કેવો દોડો હતો ભાઈ જો એક વસ્તુ છે કઈક રાજસ્થાનનું પાણીનો અસર આવ્યો છે અને કઈક તો અમારા સંત સુંદર કાકા જે 4 રત્નોમાં એક રત્ન હતા ભાઈ એમના દીકરા છે ભાઈ રાજેશભાઈ અને અમારા મહેશભાઈના જવાના બાદ પછી અમને એક વાતની ચિંતા થઈ ગઈ કે ના અમે આપણા મેન ભગત કોણ છે ભાઈ પછી આ રાજેશભાઈ જે સીટ સંભાળી છે ભાઈ લગાતાર ચતુર્મંડળીની એક રાજેશભાઈ કાંઈ તાજી વગાડી દેજો ભાઈ બધા અને એના અંદર ભાઈ આ રાજેશ ગયા ગંગા નહાતે હુએ ये ख्याल आ गया
बार काशी गया गंगा नहाते हुए ख्याल आ गया तन को धोया मगर मन को धोया नहीं फिर गंगा नहाने से क्या फायदा तन को धोया मगर मन को धोया नहीं फिर गंगा नहाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा भाई भाई जाओ प्रभु जाओ मैं तो मंदिर गया पूजा आरती की पूजा करते हुए ये ख्याल आ गया मैं तो मंदिर गया पूजा आरती की पूजा करते हुए ये ख्याल आ गया कभी माँ बाप की सेवा की અને હારે હારે જે અમારા રવિભાઈનો જે સહયોગ મળ્યો છે ચતુર્મંડળીનો ભાઈ અમે તો ધન્ય થઈ ગયા છે ભાઈ આ ખાખોડિયા પરિવારને અમે બહુ ધન્ય છે ભાઈ કે અમારા ભાણિયા આ ભાણિયા એટલે કે છે ને અમારા નહીં અમારા બાપાના ભાણિયા છે તો ભાઈ એક વસ્તુ છે આજ તમે હવ આવ્યા અને મેં અત્યારે આ સીન જોઈ રહ્યો છું ને માતા બહેનો અને આપવા मन पंछी उड़ क्या गीत मन पंछी उड़ भाई भाई दिन तेरे पद सरोवर के दिन तेरे तन सरोवर के सभे बात करी गई है क्या दिन मन पंछी उड़ क्या दिन मन पंछी करके काहे वेग हिकारो भूत भय कोई खई करके काहे वेग हिकारो भूत भय कोई खई भाई भाई है
दिन मन भक्ति एक माइक का माइक ले लो, एक माइक ले लो भी। चार रतन जगत में दीदार हो, चार रतन जगत में दीदार इम्ना गुणी तुमने सुवखार करूं, इम्ना गुणी ना तुमने सुवखार करूं। एवा एक समय मां अमथू दादा आव्या गुणियल बालू माने हारे लाया। इन्हें चार रतन आ जगत ने दीदा चार रतन आ जगत ने दीदा इमना गुणी ना तुमने सुवखार करूं, इमना गुणी ना तुमने सुवखार करूं। एवा एक समय मां अमथू दादा आव्या गुणियल बालू माने हारे लाया। भाई भाई वाह तुषार भाई वाह बहुत अच्छे। बदेसी मोटा शंकर भाई नु सूके बदेसी मोटा शंकर भाई ने सूके दया धर्म अन शीतल तानी माटी इनने सूके दया धर्म अन शीतल तानी माटी इनने सूके मेरू तो डगे पड़ जाएगा मन ना डगे मेरू तो डगे पड़ जाएगा मन ना डगे। सहनशीलतानी एवी मूरत आव्या, एवा सहनशीलतानी एवी मूरत आव्या एक समय मां अमथू दादा लाव्या गुणियल बालू माने हारे लाव्या। भाई ससुर भाई ई तो बहु ज्ञानी हता, बीजा भाई ससुर भाई ई तो बहु ज्ञानी हता। समझदारी अने सद्गुण ना ई तो एक मिसाल हता। समझदारी अने सद्गुण का ई तो एक मिसाल हता। मृदा जेवा मृदा जगत मानो थाए जगत मानो था
के आ धरती मां आव्या ई तो प्रभु ना तरीके आ धरती मां आव्या आवा एक समय मां अमथु दादा आव्या लाव्या गुणियल बालू माने हारे लाव्या આખા અમથુ દાદાના પરિવાર અને આ જો મારા ધનુષીભાઈ મારા ચમનભાઈ વગર તો હું અધૂરો છું ભાઈ આ બધા આખું પરિવાર આ મારા બે ભાઈએ કર્યું છે ભાઈ અને બધાએ ખૂબ ખૂબ આમાં ધન્યવાદ કર્યા અને આવ્યા તમે હોવ એના લીધે તમને વારંવાર ધન્યવાદ છે અમુક અમુક ભાઈઓને લાઈનમાં લેવા હાટો ગરબાર ત્યાગ કરી દીધા હતા ભલા પણ જેને જેને આવા વચનોને વિચાર્યો એ આજે સુધરી ગયા બધા જગતના કામ રંગ રાગમાં ક્યારે થાશે રહી જશે આમને બાબા બહુ સારું લાગ્યું વાક્યમાં તમે ખુશ થઈ જાય આશીર્વાદ મળી જાય આશીર્વાદ કેવું પડે સચિનભાઈ જ્યાં આવી જાય ચાર ભગવાન માતાજી તમારી બધી મનોકામના બોલો સતુર દાદાની બોલો અમથુ દાદાની બોલો સર્વે દાદાઓની પીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે આ તો ચાંદવાના પાણી પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે धीमे 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 प्रीति केड़ो जीवड़ो प्रगटायो धीमे धीमे प्रीति केड़ो जीवड़ो प्रगटायो रामना रखो पामाथे घूंघट माढा क्यों
वायरो वायरो रे मेघा माथे में हुलियान दीवड़ो नहीं रे जड़े हंसलालो ने हरे मोतीड़ा नहीं रे हंसला आलो ने हमें मोतीड़ा नहीं रे मरे फकीरा कहता है फकीरा कहता आया का कोई नहीं भरोसा कब तक तेरी बात आया का कोई नहीं भरोसा कब तक देगी साथ उड़ जाएगा पंछी मन का उड़ेगा हाथ पसार उड़ जाएगा पंछी मन का उड़ेगा हाथ पसार कामक पावे बने अंधियारा कामक पावे बने अंधियारा जैसे दीपक के बेलखा फकीरा कहता है फकीरा कहता है फकीरा कहता है फकीरा कहता है सतगुरु कहो या राम सतगुरु कहो या राम फकीरा कहता है फकीरा कहता है फकीरा कहता है फकीरा कहता है बहुत बढ़िया भाई भाई मन पंछी को बांध लो बंदे ना दो कहीं उड़ाए मन पंछी को बांध लो बंदे ना दो कहीं उड़ाए उड़ा तो फिर आने मत देना यही करो चतुराई उड़ा तो फिर आने मत देना यही करो चतुराई यही करो चतुराई यही करो चतुराई भजन मिला के रहो भजन मिला के रहो तेरी बिगड़ी हुई बन जाए तेरी बिगड़ी हुई बन जाए भजन मिला हरि गुरु संतों सेवा हरि गुरु संतों सेवा हरि गुरु संतों सेवा હાલો હાલો आनंद मंगल उतारू शिव शंकर जी की और ब्रह्मा जी शिव शंकर जी की और ब्रह्मा शिव शंकर जी की और ब्रह्मा
આ જગીરી છે બંધ થઈ એમ નામ લે हरि गुरु संतो के देव धरि नमर मंदिर पधारो देव धरि नमर मंदिर पधारो દાદા આવી જાઓ બીજા બી વસમાં જાઓ હાલો કિશન ચાલો જલ્દી આત્મા
ભાવના દો કે સાહેબ આપની પાસે ઓર તમારો આશીર્વાદ ભાવના દો કે સાહેબ આપની પાસે ઓર તમારો આશીર્વાદ દો કે સાહેબ આપની પાસે ઓર તો ભાઈ એક વસ્તુ છે, આજ તમે હવ આવ્યા અને મેં અત્યારે આ સીન જોઈ રહ્યો છું ને, માતા બહેનો અને આપણા ભાઈ અને બંધુ જેટલા બેઠા છે ને, ભાઈ એટલે કે માહોલ બની ગયો ને, માહોલ એ અત્યારે માહોલ બનેલો છે વાક્યમાં. આ માહોલ જોઈને કરીને એટલે જયારે હું ખુશ થઈ રહ્યો છું તો મારા બાપાની આત્મા જેટલી ખુશ થઈ જાય છે. બોલો ચતુર બાપાની. તો ભાઈ ગુરુજીના નામ લે રે માળા છે ગોખલા, અરે ગુરુજીના નામ લે રે માળા છે ગોખલા, ગુરુજીના નામ લે રે માળા છે ગોખલા. સત્યને છોડાય નહીં ને ઘૂસને લેવાય નહીં, સત્યને છોડાય નહીં ઘૂસને લેવાય નહીં, સત્યને છોડાય નહીં ઘૂસને લેવાય નહીં, સત્યને છોડાય નહીં ઘૂસને લેવાય નહીં. અરે આવડું હલાય નહીં રે માળા છે ગોખલા, આવડું હલાય નહીં રે માળા છે ગોખલા, અરે આવડું હલાય નહીં રે માળા છે ગોખલા, ગુરુજીના નામ લે રે માળા છે ગોખલા, અરે ગુરુજીના નામ લે રે માળા છે ગોખલા.